ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગની સ્થાપના થાય ત્યારે ઉદ્યોગનું પ્રોડક્શન કેવી રીતે થાય, એનું પ્લાનિંગ કેવી રીતે કરવું, આ બધું સમજવું ટેકનિકલી થોડું જરૂરી છે. તો આ એક અગત્યના વિષય ઉપરની ચર્ચા કરવા માટે આપણી સાથે શ્રી ધનંજયભાઈ વૈદ્ય આપણી સાથે છે. ધનંજયભાઈ ચાર્ટર્ડ એન્જિનિયર છે, સાથે સાથે વેલ્યુઅર તરીકે ઘણી બધી બેન્કોમાં પણ કામ કરે છે, ઘણી ઇન્ડસ્ટ્રી સાથે, મોટી મોટી ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા છે અને એક સારા ટ્રેનર છે. તો આપણે શ્રી ધનંજય વૈદ્ય પાસેથી પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ વિશે માર્ગદર્શન મેળવીએ. શ્રી ધનંજયભાઈ, નમસ્કાર. નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. સૌ પ્રથમ તો તમારી સાથે આ સ્વરૂપમાં મળવાનું થયું એનો આનંદ છે. ગણાત્રા સાહેબે થોડી વાત કરી હતી મારા પોતાના કામ વિશે. એમણે સૂચન પણ કર્યું હતું. સીઈડી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું. અત્યારે બીજી બધી કંપનીઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જાઉં છું. ક્રેન એશિયા 2011માં મારું પ્રેઝન્ટેશન પણ હતું. પણ એના કરતાં સૌથી વધારે આનંદ ઉદ્યોગ સાહસિક મિત્રો, યુવાન ઉદ્યોગ સાહસિક મિત્રો સાથે મળવાનો મને આનંદ છે. જ્યારે પ્રોડક્શન પ્લાનિંગ કંટ્રોલની વાત આવે ત્યારે આપણને એવું થાય કે કોઈ પણ કંપની હોય, એ કંપની છે એનું પ્રોડક્શન 20 લાખ રૂપિયા છે અને બી કંપની છે એનું પ્રોડક્શન 50 લાખ રૂપિયા છે. તો બેમાંથી કંપની કઈ સારી? મોટાભાગના એવું કહેશે કે નહીં, બી કંપની સારી કારણ કે એનું પ્રોડક્શન વધારે છે. પણ ના, વાસ્તવમાં એવું નથી. એ કંપની છે એનું 20 લાખ રૂપિયા પ્રોડક્શન હોય અને જો એની કોસ્ટ છે, પડતર કિંમત છે, જો 18 લાખ રૂપિયા હોય અને બી કંપની છે એનું પ્રોડક્શન 30 લાખ રૂપિયા હોય પણ એની પડતર કોસ્ટ છે, પડતર કિંમત છે એ જો 29 લાખ રૂપિયા હોય તો આપણે ચોક્કસ કહેવું પડે કે એ કંપની સારી છે. પ્રોડક્શન ટર્નઓવર પરથી કુલ કેટલું પ્રોડક્શન થયું એના પરથી કંપનીનું પરફોર્મન્સ નક્કી નથી થતું. આજનો જમાનો એ બાયર્સ માર્કેટ છે, મોનોપોલી માર્કેટ નથી. આજે ટાંકણીથી માંડી અને કોમ્પ્યુટર સુધી જુદા મેન્યુફેક્ચરર્સ છે અને એ સંજોગોમાં બાયર્સ માર્કેટ હોય ત્યારે નફાનું જે સમીકરણ છે કે નફો એટલે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત, એ સમીકરણ સાચું છે પણ વેચાણ કિંમત ઉપર આપણો કંટ્રોલ નથી. નફો આપણે જોઈતો હોય તો આપણો કંટ્રોલ કેવળ અને કેવળ પડતર કિંમત અથવા કોસ્ટ એના પર હોઈ શકે. કોસ્ટને બીજા સંદર્ભમાં સમજવું હોય તો કોસ્ટ ઇઝ નથિંગ બટ લોસ ઓફ પ્રોફિટ. 1 રૂપિયાનો ખર્ચ થયો એનો અર્થ એવો કે 1 રૂપિયાનો પ્રોફિટ નફો ઓછો થયો. એ સંદર્ભમાં જ્યારે પ્રોડક્શનને જોવા જઈએ ત્યારે પ્રોડક્શન કરતાં ઉત્પાદકતા એ મહત્ત્વનું અંગ બની જાય છે. પ્રોડક્શનના જુદા જુદા સ્ત્રોત જોવા જઈએ, ઉત્પાદનના સ્ત્રોત જોવા જઈએ તો સૌથી પહેલાં આવે છે કાચો માલ. કાચા માલની પ્રોડક્ટિવિટી સામાન્ય રીતે જોવા જઈએ તો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 55થી 60% કોસ્ટ એ કાચા માલની છે. કાચા માલનું જ્યારે પ્લાનિંગ કરવા માટે જઈએ ત્યારે સૌથી પહેલાં આપણી પાસે એ હોવું જોઈએ કે વસ્તુ સૂચિ. ટ્યુબલાઇટ બનાવતા હોઈએ તો નાનામાં નાના સ્ક્રૂથી માંડી ટ્યુબલાઇટ સુધી, ટ્યુબ સુધી, ચોક સુધી દરેક વસ્તુ, રાધર એક નાનો વાયર કે પેઇન્ટ વપરાતો હોય એના સુધીની પ્રત્યેક વસ્તુનું આપણી પાસે એક વસ્તુ સૂચિ અથવા તો બિલ્સ ઓફ મટીરિયલ્સ હોવું જોઈએ. આ બિલ્સ ઓફ મટીરિયલ્સ જ્યારે આપણે હોઈએ અને ત્યારે આપણે જોવા જઈએ તો લગભગ 15થી 20% આઇટેમ એવી હોય કે જે આઇટેમ આખી ટોટલ મટીરિયલ કોસ્ટના લગભગ 60થી 70% વેલ્યુ કવર કરતી હોય અને એ છે એ કેટેગરી. બી કેટેગરી એવી હોય કે જેમાં 20થી 30% આઇટેમ હોય અને એ જે છે એ લગભગ 20થી 30% કોસ્ટ કવર કરતી હોય. અને સી આઇટમ એવી હોય કે 60થી 70% ઇન ક્વોન્ટિટી
પણ હાર્ડલી 10થી 15% કોસ્ટ કવર કરતી હોય. એટલે આપણું જે કોન્સન્ટ્રેશન છે એ કોન્સન્ટ્રેશન એ આઇટમ કે જેનું ક્વોન્ટમ ઓછું છે, ટોટલ નંગ ઓછા છે, પણ એની વેલ્યુ વધારે છે, એના પર હોવું જોઈએ. જ્યારે એનો આપણે વિચાર કરીએ ત્યારે હંમેશા એવો વિચાર આવે કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુ બનાવવામાં એના જે જુદા જુદા ભાગ છે, જુદા જુદા પાર્ટ છે, જુદા જુદા કોમ્પોનન્ટ છે, એ કોમ્પોનન્ટનું ફંક્શન શું છે. સામાન્ય રીતે નાના બાળકને કોઈ પણ વસ્તુ જોવામાં આવે ત્યારે એને બાળક પૂછે કે આ શું છે, એટલે આપણે કહીએ એના હાથમાં પેન આવી તો આપણે બાળક પૂછે કે આ શું છે, આપણે કહીએ આ પેન છે. એ તરત બીજો સવાલ એવો કરે કે આનો ઉપયોગ શું, તો કે લખવા માટે. ત્રીજો સવાલ એવો કરે કેવી રીતે, તો કે આનાથી પેનનું આમ દબાવી અને પછી હાથમાં પકડી અને કાગળ લઈને લખી શકાય. પછી એના હાથમાં પેન્સિલ આવે ત્યારે પૂછીએ કે આ શું છે, તો પેન્સિલ કહેવાય. આનો ઉપયોગ શું, લખવા માટે. પછી કહેવાય કે પહેલાં પેન અને પછી એને પેન્સિલ કેમ કહેવાય. એટલે આપણી પાસે જવાબ નહીં હોય એટલે આપણે કહીએ કે ના ના તું હવે રમવા જતો રહે. એક્ઝેક્ટલી આ જે નાના પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે દરેક કોમ્પોનન્ટ માટે આપણે જે પ્રોડક્શન કરતા હોઈએ, ઉત્પાદન કરતા હોઈએ, એના નાનામાં નાના પાર્ટ માટે આપણે પૂછીએ છીએ ખરા કે આ જે કોમ્પોનન્ટ છે એનો ઉપયોગ શું છે, કેવી રીતે ઉપયોગ થાય. આ ઉપયોગ માટે બીજી કોઈ વસ્તુ હોઈ શકે ખરી. વોટ ઇઝ ધીસ, વોટ ડઝ ઇટ ડુ, હાઉ ડઝ ઇટ ડુ, વોટ એલ્સ કેન ડુ. આ જ ફંક્શન બીજી કઈ રીતે થઈ શકે અને એની કોસ્ટ શું છે. આ જો આપણે જોવા જઈએ તો આપણા વસ્તુ સૂચિમાં પ્રત્યેક વસ્તુનું કોસ્ટ ઇફેક્ટિવ અથવા તો એનો યોગ્ય ઉપયોગ પ્રમાણે યોગ્ય કિંમત આપણે આંકી શકીએ, અથવા તો નવી મેથડ, નવું મટીરિયલ, નવી વસ્તુનો અવકાશ મળી શકે આપણને, જેને કહેવાય વસ્તુનું ઇજનેરી મૂલ્ય અથવા તો વેલ્યુ એન્જિનિયરિંગ. જ્યારે મટીરિયલની વાત આવે છે ત્યારે મટીરિયલ એ જો 50થી 55% જો કોસ્ટ કવર કરતું હોય તો આપણે જોવું જોઈએ કે મટીરિયલનો વેસ્ટેજ ન થાય. એક શીટમાંથી કેટલા કોમ્પોનન્ટ બને એ જેટલું મહત્ત્વનું છે, એવી રીતે એક શીટમાંથી વેસ્ટેજ કેટલો નીકળે એ મહત્ત્વનું છે. શીટને યોગ્ય રીતે જો કોમ્પોનન્ટ ગોઠવવામાં આવે, એનો લેઆઉટ ગોઠવવામાં આવે તો શક્ય છે આપણો વેસ્ટેજ ઓછો થાય. અને વેસ્ટેજ ઓછો એ જ આપણી રો મટીરિયલ પ્રોડક્ટિવિટી અથવા તો કાચા માલની ઉત્પાદકતા વધારે છે. બીજો જે સવાલ આવે એ જે છે એ ઉર્જા, પાવર. જ્યારે પાવર છે, પાવર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. પાવર તમે ને મેં ક્રિએટ નથી કર્યો, ઉર્જા આપણે ક્રિએટ નથી કરી. ઉર્જાનો વેસ્ટેજ એ આપણાથી કેમ થાય, અને ખાસ કરીને જ્યારે આપણે આપણા પોતાનો ઉદ્યોગ શરૂ કરતા હોઈએ ત્યારે નાની નાની બાબતોમાં પણ આપણે ઉર્જાનો બચાવ કરી શકીએ. એનર્જી એફિશિયન્ટ મોટર કે વધારે એફિશિયન્સીવાળી મોટર આપણે લઈ શકીએ. નેચરલ લાઇટનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. એક જો ઓરડો હોય, આપણી ઓફિસ હોય અથવા આપણું કારખાનું હોય, એમાં બારી બારણાની વ્યવસ્થા એવી હોય તો શક્ય છે કે દિવસ દરમિયાન આપણે ટ્યુબલાઇટની જરૂર જ ન પડે. ખાસ કરીને કશું જ કર્યા સિવાય આપણે 12% આપણું વીજળીની બચત કરી શકીએ. કેવી રીતે? દાખલા તરીકે આપણે 8 કલાકનો જો વર્કિંગ અવર હોય અને 1 કલાકની જો એમાં રિસેસ હોય તો આ રિસેસ દરમિયાન મોટા ભાગની વીજળી બંધ કરી દઈએ. પણ એ બંધ કેવી રીતે થાય? હા, થઈ શકે. જુદી જુદી સ્વિચોનો ઉપયોગ કરવાનો હોય તો માણસને આળસ આવે, પણ એક રૂમમાં એક જ સ્વિચ હોય જે બધી રૂમની બધી જ લાઇટો, પંખાઓ જે ઓપરેશનમાં ન હોય, જેની જરૂર ન હોય, એ જો બંધ કરી શકે એને માટેની એક જ સ્વિચ હોય અને જો બંધ કરવામાં આવે તો 8 કલાકમાં 1 કલાક જો બંધ થાય તો 12% આપણે વીજળીની બચત કરી શકીએ એમ છે.
વીજળીમાં આપણે જેવી રીતે એનર્જી એફિશિયન્ટ મોટરની વાત કરી, એવી રીતે લો વોટેજ પણ ઇલ્યુમિનેશન જેનો પ્રકાશ સારો હોય એવી લાઇટ્સ આવે છે, એવા ફિટિંગ્સ આવે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટરથી પંખાની સ્પીડ ઓછી થાય તો એનું વીજળીની બચત થતી હોય છે. જ્યારે મિકેનિકલ રેગ્યુલેટર, જૂના રેગ્યુલેટરથી સ્પીડ ઓછી થાય પણ એનો પાવર જનરેશન તો એ જ આવે છે. તો વીજળીની બચત, ઉર્જાની બચત, એવી રીતે જ્યારે આપણે સ્ટીમ વાપરીએ, બોઇલર વાપરીએ, તો બોઇલરનું નાનો બોઇલર હોય તો એ જ્યારે સ્ટીમ હોય એ સ્ટીમ પાછી આવે અને એ પાછી આવે અને એ જ સ્ટીમ પાછી આવી એનું થોડું ટેમ્પરેચર પાણી કરતાં વધારે હોય, એ કન્ડેન્સેટ થયેલું હોય, અથવા તો એને જો ફરીથી એ સ્ટીમ માટે ઉપયોગ કરવામાં આવે, રીસર્ક્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે, ઇવેપોરેટરનો ઉપયોગ કરવામાં આવે, સુપરહીટરનો ઉપયોગ કરવામાં આવે, તો એમાં પણ ઓવરઓલ બચત થઈ શકે એમ છે. જેવી રીતે વીજળીની વાત કરી એવી રીતે આપણું મશીનરીમાં જોવા જઈએ તો એક લેથ ઉપર સામાન્ય જોબ પણ આપણે કરતા હોઈએ ત્યારે જુદી જુદી એક્ટિવિટી કઈ છે? મશીનને સાફ કરીએ, જોબનું સેટિંગ કરીએ, ટૂલનું સેટિંગ કરીએ, જોબ લોડિંગ કરીએ, મશીન ઉપર જોબ ચડાવીએ, પછી ઓપરેશન ચાલુ થાય પછી ઇન્સ્પેક્શન કરીએ, ઇન્સ્પેક્શન કર્યા પછી જોબ અનલોડિંગ કરીએ, મશીનને ક્લિનિંગ કરીએ. આમ જોવા જઈએ તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન લેથનું જે બેઝિક ફંક્શન છે ઇટ કન્ઝ્યુમ્સ ઓનલી 30%. 30% ટાઈમ જ એકચ્યુઅલી ટર્નિંગમાં જાય છે, જ્યારે બીજો જે 70% જે ટાઈમ છે એ ટાઈમ બીજી પ્રવૃત્તિમાં, જે પ્રવૃત્તિની જરૂર છે પણ એ એટલી મહત્ત્વની નથી જેટલું લેથનું બેઝિક ફંક્શન છે એટલું. એના અનુરૂપ લેથની બેઝિક પ્રક્રિયામાં કોમ્પ્રોમાઇઝ ન થઈ શકે, એની સ્પીડ અને ફીડમાં કોમ્પ્રોમાઇઝ ન થઈ શકે, પણ જો આપણે લેથમાં જે બીજી જે નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી છે, બિન ઉત્પાદક પ્રક્રિયા છે, એમાં આપણે મોડિફિકેશન કરી શકીએ, ફિક્સરનો ઉપયોગ કરી શકીએ, થ્રુ ચકનો ઉપયોગ કરી શકીએ, ઇન્સ્પેક્શન ગેજીસનો ઉપયોગ કરી શકીએ, લોડિંગ અનલોડિંગ માટેનું એક સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ, તો આપણો ઓવરઓલ ટાઈમ બચી શકે છે. એવી રીતે મશીનમાં પણ એક મશીન પર કમ્પ્લીટ જોબ બની ન શકે, સિવાય કે આપણો કોઈ સ્પેસિફિક જોબ હોય. મોટાભાગના જોબ એકથી બીજા મશીન પર જઈને પસાર થતા હોય. તે વખતે એક મશીન પરથી બીજા મશીનનો લેઆઉટ, એક મશીન પરથી બીજા મશીન પર જવાનો જે ટ્રાન્સપોર્ટેશન ટાઈમ છે, આ ટ્રાન્સપોર્ટેશન ટાઈમ પણ બહુ મહત્ત્વનું કામ કરે છે. મશીન શિડ્યુલિંગ મહત્ત્વનું કામ કરે છે. તમે 4 જુદા જુદા મશીનો હોય અને 4 જુદા જુદા મશીન પર જો આપણે શિડ્યુલિંગ ન કર્યું હોય તો કોઈક મશીન આઇડલ પડી રહે અને કોઈક મશીન પર એકદમ જોબનો ભરાવો થઈ જાય, તો એ આપણે માટે ઓવરઓલ જે પ્રોડક્શન કોસ્ટ છે એ પ્રોડક્શન કોસ્ટ વધી જાય. એટલા માટે પ્રોડક્શન પ્લાનિંગ એટલે કયું પહેલું બનાવવું એટલું જ નથી, પ્રોડક્શન પ્લાનિંગમાં મશીન શિડ્યુલિંગ પણ આવે છે. જેવી રીતે મશીનરીઝની વાત આવી એવી રીતે લેબર કોસ્ટ છે. લેબર કોસ્ટ એમાં આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો એક સ્કિલ્ડ લેબર છે અને એક અનસ્કિલ્ડ લેબર છે. સ્કિલ્ડ લેબરને આપણે વધારે પૈસા આપવા પડે અને અનસ્કિલ્ડ લેબરને પૈસા ઓછા આપવા પડે. આ સ્કિલ્ડ લેબરની પ્રોડક્ટિવિટી આપણે વધારવાની છે. એક સ્કિલ્ડ લેબર અને જો એની સાથે એક અનસ્કિલ્ડ લેબર હોય અને જો બંને ભેગા થઈને આપણું પ્રોડક્શન જો ડબલ થઈ શકતું હોય તો કદાચ ઓવરઓલ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી લેબર કોસ્ટ ઓછી થશે, પર કોમ્પોનન્ટ લેબર કોસ્ટ ઓછી થશે. એવી રીતે જે સ્કિલ્ડ લેબર છે એ સ્કિલ્ડ લેબરને પણ એનો જે નોન પ્રોડક્ટિવ કામમાં અથવા તો મશીન ઓપરેટ કરવા સિવાયના કામમાં જો એનો ઉપયોગ થતો હોય તો એમાં કંઈક પદ્ધતિનો સુઝાવ કરી, કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરી, કંઈક ફિક્સર કરી, કંઈક ગેજીસ બનાવી અને જો એવું કરવામાં આવે તો એમાં પણ આપણું સેવિંગ થઈ શકે છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, લેન્ડ અને બિલ્ડિંગ એ આપણું ફિક્સ કોસ્ટ છે. લેન્ડ અને બિલ્ડિંગ મળી ગયા, મેળવી લીધા અને ધંધો ચાલુ કરી દીધો, એનો અર્થ એવો નથી
કે આપણી એમાં પ્રોડક્ટિવિટી બચાવી ન શકાય. એ હું એક કંપનીમાં કન્સલ્ટન્સી માટે જતો હતો. ત્યાં મને ખબર છે કે જ્યારે બેસવાની પોઝિશનનું જ્યારે રીએલોકેશન કર્યું તો આખું ને આખું એક બિલ્ડિંગ ખાલી થઈ શક્યું, એ બિલ્ડિંગ ડિમોલિશ કરી શક્યું અને ત્યાં આગળ એનો બીજો ઉપયોગ થઈ શક્યો. બેસવાની પ્રક્રિયા છે, એવી રીતે મશીનો ગોઠવવાની પ્રક્રિયા છે. જે પ્રમાણે એક મશીનથી બીજા મશીન પર સિક્વન્સ જે હોય, ઓપરેશન સિક્વન્સ જે હોય, એ ઓપરેશન સિક્વન્સ પ્રમાણે જો મશીનો ગોઠવેલા હોય તો એની જે લેન્ડ એન્ડ બિલ્ડિંગની પ્રોડક્ટિવિટી એટલે કે પર યુનિટ એરિયા ઓફ ધ લેન્ડ પ્રોડક્ટિવિટી જે છે એ વધારે આવે. પ્રોડક્શન પર યુનિટ એરિયા ઓફ લેન્ડ, પ્રોડક્શન પર યુનિટ એરિયા ઓફ કન્સ્ટ્રક્શન એ વધારે આવી શકે. એવી રીતે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. અને સૌથી વધારે જો આપણું હોય તો મૂડી, કાર્યશીલ મૂડી અને ફિક્સ મૂડી, સ્થાયી મૂડી અને કાર્યશીલ મૂડી, ફિક્સ એસેટ, ફિક્સ એક્સપેન્સીસ અને બીજું જે છે એ વર્કિંગ કેપિટલ. ફિક્સ કેપિટલ અને વર્કિંગ કેપિટલ સબસે બડા રૂપિયા આપણે એવું કહીએ છીએ. તો આ આપણું જે ફિક્સ મૂડી તો એક વખત ખર્ચો થઈ ગયો, પણ વર્કિંગ કેપિટલમાં કેવી રીતે આપણે આયોજન કરી શકીએ? પ્રોડક્શન પ્લાનિંગમાં વર્કિંગ કેપિટલ અથવા તો કાર્યશીલ મૂડી પણ મહત્ત્વનું અંગ છે. કેવી રીતે થઈ શકે? અને સૌથી વધારે આપણે જોવા જઈએ તો એ આપણું પરચેજિંગ. પરચેજિંગમાં આપણે જોવા જઈએ તો એમાં સૌથી વધારે આપણી મૂડી અથવા તો વર્કિંગ કેપિટલનો ઉપયોગ થતો હોય છે. તો કેવી રીતે આપણે બેલેન્સ કરી શકીએ? જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, જાપાન જેવા દેશો છે, એમાં જસ્ટ ઇન ટાઈમનો કન્સેપ્ટ છે. હું મારા ફેક્ટરીમાં ત્યારે જ મટીરિયલ આવે કે જ્યારે મને એની જરૂર છે. એને માટે એવું નથી કે મોટા મોટા સોફ્ટવેરની જરૂર છે. હા, સોફ્ટવેર અવેલેબલ છે, પણ આપણા જેવા ઉદ્યોગ સાહસિકો માટે આપણે જે કરવું છે એમાં આપણે આપણા વિઝનથી, આપણી દ્રષ્ટિથી, રાધર ફોકસ વિઝનથી આપણે પણ એ વસ્તુ કરી શકીએ એમ છે. સૌથી પહેલાં તો આપણે જે પરચેઝિંગ કરીએ છીએ એ પરચેઝિંગ પર આપણો કંટ્રોલ છે ખરો? અને એટલા માટે પરચેઝિંગમાં આપ બધાને ખ્યાલ હશે કે 5R મહત્ત્વનો છે. રાઇટ મટીરિયલ, રાઇટ સોર્સ, રાઇટ ક્વોન્ટિટી, રાઇટ ક્વોલિટી, રાઇટ ટાઈમ. આ મહત્ત્વનું છે. આજના જમાનામાં સોર્સ જે છે એ સોર્સ ઇન્ટરનેટ થ્રુ, ઇન્ડસ્ટ્રીયલ મેગેઝિન થ્રુ પણ આપણને મળી શકે એમ છે. આપણે જે વસ્તુ જોઈતું એનું ટેકનિકલ સ્પેસિફિકેશનનો આપણને ધ્યાનમાં હોવું જોઈએ. ઝેરોક્સ પેપર લેવા માટે હું જાઉં તો ઝેરોક્સ પેપર પણ અલગ અલગ ટાઈપના હોઈ શકે. હું મેન્યુફેક્ચરર પાસે અથવા ટ્રેડર પાસે જ પણ જાઉં ત્યારે હું પૂછી શકું કે કેમ આ પેપરની કોસ્ટ આટલી અને આ પેપરની કોસ્ટ આટલી છે. બંને વચ્ચે ટેકનિકલ ડિફરન્સ શું છે? આજના જમાનામાં ઇન્ફોર્મેશનનો પ્રોબ્લેમ નથી. ગૂગલ પર પણ આપણે કોઈ પણ માહિતી જોઈએ તો મળી શકે. સવાલ છે આપણે માહિતી મેળવવાની આપણી ઇન્ટેજારીનો, આપણી વૃત્તિનો. એ રીતે જોવા જઈએ તો ટેકનિકલ માહિતી જો જેટલી વધારે હશે એટલી આપણે પરચેજર પાસેથી, આપણે જેની પર સપ્લાયર પાસેથી આપણે વધારે સારી રીતે ડીલ કરી શકીશું. એટલું જ નહીં, જેવી રીતે ટેકનિકલ માહિતીનું ઇમ્પોર્ટન્સ છે એવી રીતે આપણું ઓર્ડર ક્વોન્ટિટી, કેટલી વસ્તુનો ઓર્ડર કરવાનો, આખા વર્ષનો ઓર્ડર કરવાનો, એક અઠવાડિયાનો ઓર્ડર કરવાનો, 6 મહિનાનો ઓર્ડર કરવાનો, કેટલો ઓર્ડર કરવાનો, અને એમાં આપણે જે અગાઉ વાત થઈ એમાં ABC એનાલિસિસ આપણને ઉપયોગી થઈ પડે. સપ્લાયર પાસેથી વધારે ઓર્ડર કરી અને આપણે રેટ નેગોશિએટ કરી શકીએ છીએ. પણ વધારે ઓર્ડર કરીએ તો આપણું વર્કિંગ કેપિટલ વધી જાય છે. આપણે વધારે ઓર્ડર કરવાનો એટલે એવું નથી કે મેળવી લેવાનું, બધું એક સમયે લઈ લેવાનું. આપણે ઓર્ડર કરવાનો પણ વિથ સ્ટેગર્ડ ડિલિવરી. દર મહિને, દર સોમવારે મને આટલો માલ જોઈશે. એનાથી ફાયદો શું થશે? જે સપ્લાયર છે એને એવું થશે કે નહીં, મારો આટલો તો બિઝનેસ નક્કી છે. અને આપણને જે ફાયદો થશે એ ફાયદો આપણને જે નેગોશિએશન, જે રેટ માટેનો ફાયદો, રેટ નક્કી કરવા માટેનો ફાયદો થાય. આજના જમાનામાં જો જુદા જુદા સપ્લાયરની સાથે આપણે નેગોશિએશન નહીં કરીએ તો એનો ફાયદો આપણને મળવાનો નથી.
આપણે એક ફોન અથવા એક ઈમેલથી પણ રેટ મંગાવી શકીએ છીએ. રેટ જ્યારે મંગાવીએ ત્યારે નક્કી કરવાનું બેઝિક રેટ ઓછો હોય પણ ત્યાંથી આપણા કંપની સુધી, આપણી ફેક્ટરી સુધી, આપણા ઘર સુધી મટીરિયલ લાવવાનો ખર્ચો એ પણ મહત્ત્વનો છે. ટ્રાન્સપોર્ટેશન, ઇન્સ્યોરન્સ આ પણ મહત્ત્વનું છે. એટલે અંતિમ મારે રેટનું કમ્પેરિઝન કરવાનું હોય તો ટેક્સ પ્લસ ટ્રાન્સપોર્ટેશન પ્લસ ઇન્સ્યોરન્સથી મારે ત્યાં મારી ફેક્ટરી પર કેટલો ખર્ચ પડે છે એની ગણતરી લેવી જોઈએ. અને એ રીતે જોવા જઈએ તો હું કમ્પેરિઝન કરી શકું. અમુક કેસમાં કેશ ડિસ્કાઉન્ટનું, ખાસ કરીને જે સી કેટેગરીની આઇટમ છે એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થવાનું નથી, તો એમાં કેશ ડિસ્કાઉન્ટ અથવા ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટનો પણ મારે લાભ લેવો જોઈએ. ક્વોલિટી પણ એક ઇમ્પોર્ટન્ટ છે. પ્રોડક્શન પ્લાનિંગ માટે જો ક્વોલિટી કોન્શિયસ નહીં હોય તો આપણે સક્સેસ ન મળે. ક્વોલિટી એટલે શું? આમ જોવા જઈએ આપણને એવું થાય કે નહીં ડાયમેન્શન એટલે ક્વોલિટી, ઇન્સ્પેક્શન એટલે ક્વોલિટી. ના, ડૉક્ટર જ્યુરાનની ભાષામાં કહેવું હોય ક્વોલિટી ઇઝ ફિટનેસ ફોર યુઝ. મને જે વસ્તુ જેને માટે જોઈએ છે, જે પર્પઝ માટે જોઈએ છે, એ કોમ્પોનન્ટે જે કામ કરવાનું છે એ કામ, એ પર્પઝ બરાબર સોલ્વ થાય છે કે નહીં. અને એટલા માટે આજના જમાનામાં આપણી પાસે જો ક્વોલિટી લેબ ન હોય, આપણી પાસે જો ઇન્સ્પેક્શન માટેની મશીનરીઝ ન હોય તો આપણે ઓછા ખર્ચમાં એપ્રુવડ લેબ પાસેથી પણ ઇન્સ્પેક્શન કરાવી શકીએ છીએ. એટલું જ નહીં, આપણે જે મટીરિયલ મેળવતા હોઈએ તો સપ્લાયર પાસેથી પણ વિધાઉટ એક્સ્ટ્રા એડિશનલ કોસ્ટ આપણે સપ્લાયરનું પણ ટેસ્ટ સર્ટિફિકેટ માગી શકીએ છીએ. આપણે જ્યારે સ્ટેગર્ડ ડિલિવરી કરીએ ત્યારે એનો અર્થ એવો નથી કે મારું પ્રોડક્શન અટકવું જોઈએ. અને એટલા માટે આપણે જ્યારે સ્ટેગર્ડ ડિલિવરી ડિસાઇડ કરીએ, સપ્લાયર સાથે નક્કી કરીએ, ત્યારે આપણે થોડો લીડ ટાઈમ પણ રાખવો પડે. અને લીડ ટાઈમ રાખીને જો સ્ટેગર્ડ ડિલિવરી કરીએ તો આપણને જે ઓર્ડર કોસ્ટ છે, ઓર્ડર મૂકવાની કોસ્ટ પણ ઘટશે. ઓર્ડર ક્વોન્ટિટી વધી હોવાને લીધે સપ્લાયર પણ ડિસ્કાઉન્ટ આપશે. એટલું જ નહીં, આપણું પ્રોડક્શન અટકે નહીં. આ રીતે જોવા જઈએ તો આપણું જે વર્કિંગ કેપિટલ છે અથવા કાર્યશીલ મૂડી છે એ કાર્યશીલ મૂડીમાં આપણે બચાવ કરી શકીએ એમ છે. રો મટીરિયલ, પાવર, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ઉર્જા, લેબર અને વર્કિંગ કેપિટલ, આ બધા જમાં આપણે ઉત્પાદકતા વધારવા માટે ખર્ચ ઓછો કરી શકીએ એમ છે. આની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પ્લાનિંગ એ જો પ્લાનિંગ ન હોય, એક સામાન્ય સ્કૂટરવાળો હોય, ગેરેજવાળો, એ ગેરેજવાળો સવારના પોરમાં પોતાનું ગેરેજ છે, 2-3 માણસો રાખ્યા છે અને એ ગેરેજવાળાએ છોડી દીધું હોય માણસો પર કે ભાઈ તમને જે કામ દેખાય એ કરવાનું. એને લીધું એક પહેલું મોટરસાઇકલ હાથમાં કે ભાઈ મોટરસાઇકલનું સર્વિસિંગનું કામ કરવાનું શરૂ કર્યું. એને એટલી વારમાં ગેરેજવાળો આવે, એને એકદમ યાદ આવે કે ના મેં તો એક્ટિવાને ટાઈમ આપ્યો છે અને એક્ટિવાને ટાઈમ આપ્યો છે તો પહેલાં એક્ટિવા કરવું જોઈએ. એટલે જઈને કે અરે મોટરસાઇકલ રવા દે, તું પહેલાં એક્ટિવા ચાલુ કર. એક્ટિવા ચાલુ કરે એટલી વારમાં સામેથી એક 10મા ધોરણની છોકરી આવે અને કે કાકા મારું સ્કૂટી કઈ રહ્યું, મારું સ્કૂટી તો 2 દિવસથી આપ્યું છે, મારે આજે જવાનું છે, તમે કેમ નથી કરતા? અને પછી પેલો કે ના તું રવા દે, હવે એક્ટિવા પણ રવા દે, તું સ્કૂટી ચાલુ કર. તો આમાં પ્રોડક્ટિવિટી આવી શકે, આમાં યોગ્ય પ્લાનિંગ થઈ શકે. પ્લાનિંગ એટલે શું? આયોજન એટલે શું? આયોજન આપણી ફેક્ટરીમાં પણ જોઈએ, આયોજન આપણા જીવનમાં પણ જોઈએ, આયોજન ડેલી પણ જોઈએ, આયોજન મંથલી પણ જોઈએ, આયોજન યરલી પણ જોઈએ અને કોર્પોરેટ પ્લાનિંગ કે આવતા 5 વર્ષમાં મારે મારી ઇન્ડસ્ટ્રીને, મારા બિઝનેસને મારે ક્યાં સુધી લઈ જવો છે એ પણ જોઈએ. એ રીતે જોવા જઈએ તો આ પ્લાનિંગ ઇઝ વોટ ટુ ડુ હેન્સ ફોર. હવે પછી શું કરવું? રાતે આપણા વ્યવસાયના સ્થળ પરથી નીકળતા પહેલાં આપણી પાસે ક્લિયર કટ આવતીકાલનું આયોજન જોઈએ. આયોજન એટલે પેપર પરનું આયોજન એટલું જ નહીં, પણ આયોજનમાં જે ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ કેમ રહી ગઈ એનું પણ એનાલિસિસ થવું જોઈએ. એનામાં જે ત્રુટિ રહી ગઈ એ ભવિષ્યમાં ન થાય
એને માટેનું એ હોવું જોઈએ. તમને બધાને અનુભવ થયો હશે, આપણે કપડું સીવડાવવા માટે દરજી પાસે જઈએ એટલે દરજી કે, આપણે પૂછીએ ક્યારે આપશું, ના ના હા 25 તારીખે તમને આપી દઈશ. 25 તારીખે દરજી પાસે જઈએ તો દરજી શું કે સાહેબ જુઓ આ તમારું જ કામ હાથમાં લીધું છે. પછી ફરીથી જઈએ તો હવે ક્યારે મળશે, તો 27 તારીખે આપી દઈશ. 27 તારીખે આપણે જઈએ તો કે જુઓ સાહેબ આ ઇસ્ત્રીમાં આપ્યું છે, કાલે તમને આપી દઈશ. 28 તારીખે આપણે જઈએ અને પછી કે જુઓ સાહેબ આપણું પ્લાનિંગ કેવું પરફેક્ટ છે ને, મેં તમને 28 તારીખ કીધી હતી તો 28 તારીખે આપી દીધું ને એમ. આને યોગ્ય પ્લાનિંગ કહેવાય. 25 તારીખનું પ્લાનિંગ, બીજું પ્લાનિંગ 27 તારીખ અને ત્રીજું પ્લાનિંગ 28 તારીખ. આ 25 તારીખે કેમ નહીં અપાયું એનું જો થિંકિંગ ન કરીએ તો આપણું પ્લાનિંગ બરાબર કહેવાય નહીં. એટલે પ્લાનિંગ એ ખાલી પેપર વર્ક નથી, પ્લાનિંગમાં વિઝન જોઈએ, પ્લાનિંગમાં દ્રષ્ટિ જોઈએ. પ્લાનિંગમાં શું હું જ્યારે પ્લાનિંગ કરું છું કે મારે 25 તારીખે મારે આ પ્રોડક્શન અથવા તો આ મટીરિયલ સપ્લાય કરવું છે, તો એને માટેના જે રિસોર્સિસ છે, એને માટેની જે જરૂરિયાતો છે, એ ટૂલની જરૂરિયાતો, એ લેબરની જરૂરિયાતો, એ મટીરિયલની જરૂરિયાત, એને માટે પેકિંગની જરૂરિયાત, એને માટે ડિસ્પેચ કરવા માટેનું ત્યાં સુધીની જે જરૂરિયાત વસ્તુઓ છે, એ વસ્તુઓનું મેં અભિગમ, એ વસ્તુઓનું સૂચિ બનાવી છે, એ વસ્તુઓ છે મારી પાસે. એ હું પ્લાનિંગ કરું પણ એ વસ્તુનું કંઈ વિચાર ન કર્યો હોય તો, ટૂલનો વિચાર ન કર્યો હોય તો, લ્યુબ્રિકેટિંગ મટીરિયલનો વિચાર ન કર્યો હોય તો મશીન અટકી જશે. એટલા માટે જ્યારે હું પ્લાનિંગ કરું ત્યારે ઇનિશિયલ પ્લાન, લાસ્ટ પ્લાન એન્ડ પ્રેઝન્ટ પ્લાન, આ ત્રણેયનું મારી પાસે ઓન પેપર પર એનું આંકલન થવું જોઈએ. અને એ આકલન કરતાં એમાં જે ડેવિએશન છે, ડિસ્પર્સન છે, એમાં જે ફરક પડ્યો છે, એ ફરક શેને માટે પડ્યો છે એને માટેનું પણ મારી બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. અને એ વિચાર જો આપણે કરીએ તો જ આપણે પ્લાનિંગ સક્સેસફુલી કરી શકીએ. જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે આપણે જો પ્રોજેક્ટનું કામ કરતા હોઈએ, કોઈ જગ્યાએ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોઈએ, કોઈ જગ્યાએ જ્યાં પ્રોજેક્ટ ચાલતા હોય ત્યાં આપણે કોઈ ઇક્વિપમેન્ટ સપ્લાય કરવાનું કામ કરતા હોઈએ, ઇરેક્શન કમિશનિંગનું કામ કરતા હોઈએ, ત્યારે એ જે જુદી જુદી એક્ટિવિટી છે એ એક્ટિવિટીને એ ક્રમમાં પણ ગોઠવવી પડે. એ ક્રમમાં ગોઠવીએ અને એવી રીતે ગોઠવવાની કે આ એક્ટિવિટી પહેલાં આ એક્ટિવિટી પૂરી કરવી પડે. એવું જો આપણે ગોઠવતા જઈશું તો આપણને ખ્યાલ આવશે કે કોઈક એક પર્ટિક્યુલર એક્ટિવિટી એટલી ક્રિટિકલ બની જાય કે એમાં એક દિવસનો પણ જો વિલંબ થાય તો આખા પ્રોજેક્ટમાં એક દિવસનો વિલંબ થાય. એને ક્રિટિકલ પાથ મેથડ કહેવાય. એટલે આપણે જે ક્રિટિકલ પાથ છે એના પર આપણું કોન્સન્ટ્રેશન, ફોકસ વધારે થવું જોઈએ. એટલા માટે પ્લાનિંગ એ ડેલી પ્લાનિંગ, વીકલી પ્લાનિંગ, મંથલી પ્લાનિંગ, ક્વાર્ટરલી પ્લાનિંગ, યરલી પ્લાનિંગ અને કોર્પોરેટ પ્લાનિંગ, કે આવતા 5 વર્ષમાં મારે ક્યાં લઈ જવું છે, મારે મારા બિઝનેસને ક્યાં લઈ જવું છે. આનું જો ઓવરઓલ પરવ્યુથી આપણે જોવા જઈએ તો પ્રોડક્શન અને પ્લાનિંગ ઉપર કંટ્રોલ, પ્લાનિંગમાં ડિસ્પર્સન હોઈ શકે પણ એના કંટ્રોલ બેઝ જો એક્શન ન લઈએ તો આપણું પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ અને એને પ્રોડક્ટિવિટી અથવા તો વેલ્યુ એન્જિનિયરિંગ સાથે લિંક કરવામાં આપણી ઉણપ છે અથવા તો આપણે અધૂરપ છે એવું લાગ્યા વિના રહે નહીં. મિત્રો, આપણે બિઝનેસ કેવલ ચેરિટી માટે નથી કરતા. 1 પૈસાની કોસ્ટ, 1 પૈસાનો બિનજરૂરી ખર્ચ આપણી નફામાં ખર્ચ ઓછો કરે છે એટલું જ નહીં, એનાથી આપણું જે બિઝનેસ માટેનું પ્રોએક્ટિવ અથવા તો બિઝનેસ માટેનું આપણું જે ઇન્ટરેસ્ટ છે, આપણો રસ છે, આપણું વિઝન છે, આપણું ધ્યેય છે, આપણી મહત્વાકાંક્ષા છે, એમાં પણ ક્ષતિ ઊભી કરે છે. એ રીતે જોવા જઈએ તો આપણી પ્રોડક્શન એક્ટિવિટી, એ એક્ટિવિટી હોય કે મટીરિયલ, એના નાના અંગમાં વિભાજિત કરી કોઈ પણ જે બિનજરૂરી અંગ હોય, બિનજરૂરી મટીરિયલ હોય અથવા તો બિનજરૂરી એક્ટિવિટી હોય એને આપણે એ પ્રક્રિયામાંથી કાઢી નાખવી છે. તો જ આપણી પ્રોડક્ટિવિટી વધારે આવશે અને તો જ આપણે યશસ્વી
વ્યવસાયકાર બની શકીશું. ઉદ્યોગ સાહસિક મિત્રો, ધનંજયભાઈએ આપણને બહુ સરસ રીતે પ્રોડક્શન પ્લાનિંગની વાત સમજાવી જ, સાથે સાથે કેમ નફો વધે એના માટેની પણ ઘણા બધા સારા આઈડિયા આપ્યા. એનો અમલ થાય તો એક નાનો ઉદ્યોગ સાહસિક દર વર્ષે 1,00,000-2 લાખ રૂપિયા બચાવી શકે અને એ આપણો નફો વધારી શકે. તો આજના આ પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલના લેક્ચર માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર. તમને બધાને પોતાના વ્યવસાયમાં આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના, શુભેચ્છાઓ. આભાર.